સુરતની સ્મીમેર સરકારી હોસ્પિટલ બનશે ડિજિટલ, જ્યાં હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઊભી કરાશે. હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારી, જ્યાં પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને રાહત મળશે. જય દ્વારકાધીશ. હું મનીષા આહિર, હોસ્પિટલ કંપની ચેરમેન. અને કહેતા ગર્વ થાય છે કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ. આ હોસ્પિટલમાં ડેઈલીની 3000 ઓપીડી હોય છે અને ડેઈલીના 200 એડમિશન હોય છે દાખલ દર્દીઓ માટેના. આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્યલક્ષી સેવા છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ અને એના માટે બેસ્ટ આ સ્મીમેર હોસ્પિટલ છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે, જે પેપરો હાથમાં રાખવા પડે છે, આમાંથી એને છુટકારો મળે એ માટે મારા શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓ, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન અને સૂચના અંતર્ગત ટૂંક સમયમાં જ સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આ અંતર્ગત સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ થઈ જશે, પેપરલેસ સિસ્ટમ થઈ જશે, જેના લીધે દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી પણ એને રાહત મળશે. જે ઓપીડીની બહાર જે એને રાહ જોવી પડતી હતી એમાંથી પણ એને રાહત મળશે. અંતે દર્દી અને સગા વાલાને જે કલાકો સુધી વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી છુટકારો મળતા આખરે દર્દીઓ માટે ખૂબ સારું થવા કામ જઈ રહ્યું છે અને રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ પેપરલેસ બનવા જશે. ત્યારે આ તકે અમારા શાસક પક્ષ પદાધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ હર હંમેશ લોકોના આરોગ્યની ચિંતા કરતા